જન્મદિવસની પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબાર, 3 મિત્રોની હત્યા। હરિયાણાના પંચકુલા જિલ્લાના પિંજોર સ્થિત સલ્તનત હોસ્ટેલમાં જન્મદિવસની પાર્ટી ઉજવવા આવેલા 3 વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી। આ ઘટના સોમવારે સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી, જ્યાં અંધાધૂંધ ગોળીબારના કારણે હોટલ પરિસરમાં ડરનો માહોલ જોવા મળ્યો। મૃતકોમાં દિલ્હીના વિકી અને વિનીત તથા હરિયાણાના હિસારથી આવેલી યુવતી નિયાનો સમાવેશ થાય છે। પોલીસના મતે આ ઘટના ગેંગ વોરથી સંબંધિત હોઈ શકે છે, કારણ કે વિક્કી સામે અગાઉ પણ ગુનામાં નામ નોંધાયેલું હતું। આ ઘટના ત્યારે બની જ્યારે પંજાબના ઝીરકપુરના રહેવાસી રોહિત ભારદ્વાજે પિંજોરની હોટલમાં પોતાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું। પાર્ટીમાં 8-10 મિત્રો સામેલ હતા। પાર્ટી દરમિયાન વિક્કી, વિનીત અને નિયા નવી સ્કોર્પિયો કારમાં પાર્કિંગમાં બેઠા હતા, ત્યારે 3 અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર 16 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો। ગોળીબાર વિક્કીને 8 ગોળીઓ વાગી હતી। તમામ લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। આ હુમલાના કારણો લોકો એટલા માટે ડરી ગયા હતા કે હોટલના સ્ટાફ સાથે મોટાભાગના લોકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી।